ગુરુ બોધમાં 3 વસ્તુ આપે છે અને એના માધ્યમથી થાય છે. શંકરાચાર્ય લક્ષના પ્રતીક છે. લક્ષ લીએ સોય સંતા બાકી માયા વનિતા. જેને લક્ષ લીધું ને વાત ફિનિશ થઈ ગઈ. કાઢવાનું નથી, કાઢ્યું જાય એવું નથી. બાબુનો હજી સુધી કોઈને કાઢ્યું નહીં, કાઢ્યું નહીં અને કાઢવાની મહેનત ચાલુ છે. પહેલા નૈનાબેન તાવ આવતો હતો. એ તાવને અત્યારે આપણે મગજનો તાવ કહીએ અને એ વખત ગોળીઓ તાવ કહેતા અમારા ડોહામાં. એટલે ગોળીઓ તાવ આવે ને એનું શું થાય, એટલે ખાટલો ઉડે. શું થાય? આમ ખાટલો ઉડતો એવું લાગે. એટલે ઘરવાળો વડીલ હોય ને કમાઈ ના હાલતો એટલે ઘરવાળો મોનક નામાં કે બધો ઘરવાળો હોય કે શું છે, ખાટલો ઉડે છે, પાયા પકડી રાખો. 4 પાયા પકડીને બેઠો તો બધો લઈને ઉડવા માંડ્યો. ઉડવાનું તો માહિતી ગયું છે, બધાને લઈને ઉડવા માંડ્યું. હવે તમારે એ પાયા પકડવા છે કે એનો તાવ મટાડવો છે? પાયા જલા છે. આ ધર્માચાર્ય પાયા જલાયા છે સાહેબ. એટલે આ દશા બગડી છે. એટલે જ્યાં સુધી વાત છે સમજની અને કરવામાં છે, કાંઈક કરવું છે, કાંઈક કરવું છે. અને હવે 80% છે કાંઈ પણ વાસના છે ને એ દુઃખનું કારણ છે. જો તમારે દુઃખની બહુ સંશોધન કરજો, કાંઈક બનવું છે એવી વાસના થઈ જાય તો તમે દુઃખી થઈ જતા. ખ્યાલ આવે? પણ જે દારે પૂર્ણત્વને ઉપલબ્ધ થાય છે એ ક્ષણે વાસના ક્ષીણ થઈ જાય છે. ઓન ધ સ્પોટ થાય નહીં. દોરડીનું જ્ઞાન થાય એટલે હાથને કાઢવો ના પડે. અધિષ્ઠાનનું જ્ઞાન થાય એટલે આરોપિત અધ્યસ્ત જગત બાધિત થઈ જાય, કરવું ના પડે. એ જે બ્રહ્મ છે અનાદિ અનંત છે, માયા અનાદિ ને શાંત છે. શાંત થઈ જાય, શાંત થઈ જાય. અમારા આત્માના મહારાજનો વિષય છે. વેદાંતમાં સારું ખેડાણ છે. હું તો ભણેલો નથી, એ વધારે ભણેલા છે, સમજ્યા? અને અહીંયા તો ઘણા ડિગ્રી ધારી પણ હશે. ભાષાકીય નોલેજ હોઈ શકે. ભાષામાં ભૂલો પડે ભૂલ. ભૂલ એટલે બાદ ના કહેવાય. ભાષામાં ભૂલો પડે ભૂલ અને રણમાં જીતાય શૂર. રણમાં જીતાય શૂરવીર કહેવાય. સિદ્ધાંત સમજે છે એમાં તમારી ભાષા કશું આવે? તમારો બુદ્ધિવાદ કામ કરે. તમારું ભૌતિક ઇન્દ્રિયજન્ય જ્ઞાન મિથ્યા છે. ઇન્દ્રિયો મિથ્યા છે તો જ્ઞાન ક્યાંથી સાચું હોય? ઇન્દ્રિયો મિથ્યા છે. એક તમારી વ્યવહારિક સત્તા તમે જોજો. અત્યારે જાગ્રત અવસ્થા છે, મંડપ છે, બધા મહાત્મા છે એવું લાગશે, થોડું ભ્રમ થશે. ગાઢ નિંદ્રામાં જશો તો અમન કઈ ન હોય. એટલે સાચું તો છે, છતાં સાચું છે એવું માનીને વ્યવહાર કરે છે. નથી છતાં માને છે. આ તમારે એક ગાઢ નિંદ્રા છે ને, ગિફ્ટ છે. ઈશ્વરે આપેલી એક ગિફ્ટ છે અને એના આધારથી માર્ગ કે જ્યાં જવાથી સુખ ને દુઃખ નથી રહેતું. ગાઢ નિંદ્રામાં કોઈ અમીરે નથી રહેતો, ગરીબે રહેતો નથી. હું 3 બાબતે સરખો થઈ જાય માણસ. તમે જોજો 3 વસ્તુ. એક મશાણમાં નેતાનું બાળક તો રશા થાય ઘોનું થાય, ભાઈ લખ્યા થાય ઘોનું થાય. નહીં બોલો, તમારી બાજુ જે હોય. અને ગરીબનું બાળક હોય અને અમીરનું બાળક હોય હરખા થઈ જાય. ઊંઘમાં હરખો થઈ જાય. ઊંઘમાં કશું ના રહે અને જ્ઞાનમાં ના રહે. અને જ્ઞાનમાં જે ભેદ તૂટી જાય છે, મારા અને તમારા વચ્ચેનો જે ભેદ છે એ કેમ થાય છે એના માટે અજ્ઞાન શબ્દ મૂક્યો છે. અને અજ્ઞાન કેમ છે? કયું અજ્ઞાન છે? કે દેહાધ્યાસ છે. અને દેહાધ્યાસ કેમ થયો? આ દેહની ઉત્પત્તિ કે કર્મ છે. તો કર્મ શું છે? અજ્ઞાન છે. શંકરાચાર્ય નિચોડ કરી અને નીકળી ગયા. આપણા માટે વિચાર કરવા મૂક્યો છે. વિચાર પરમ જ્ઞાનમ. મને સાંભળ્યો એ બદલ તમામ સંતોને હૃદયથી દરેકમાં બિરાજમાન પરમાત્માને નમસ્કાર કરી મારી વાણીને સદગુરુ